મને સ્ત્રીઓ જોડે દોસ્તી બાંધવાનું કહે છે? એવા કયા શાસ્ત્રમાં કહ્યું છે કે એક યુવકે બીજા યુવક સાથે દોસ્તી બાંધવી પણ યુવતી સાથે નહીં? વીજળી તારી કોણ હતી? એ વાત તો જુદી હતી. જો પ્રેમ, તારું દિલ જો સાફ હોય અને સ્ત્રીઓ માટે જો તને સન્માન હોય તો સ્ત્રીઓ સાથે દોસ્તી બાંધવામાં કોઈ જ પાપ નથી. જા જા. કેતકીને મળવા આવ્યો તો કેતકી ઘરે નથી. હું જાણું છું, એ ઓફિસે ગઈ છે, પણ તું કેમ આજે ઘરે છે? કેતકી ઓફિસ પર પણ નથી ગઈ. તમે બંને શાની રજા પાડી છે આજે? ખરું કહું ને તો જ્યારથી કેતકીએ મને જી હજુરિયામાંથી પતિ બનવા પ્રોત્સાહિત કર્યો છે ત્યારથી બસ આકાશ તૂટી પડ્યું છે. હું તો દુઃખી થઈ ગયો છું, સાથે સાથે એ પણ ડિસ્ટર્બ થઈ ગઈ છે યાર. એવું તે શું બન્યું હતું? અલકા, મારી પત્ની અલકા આજે પોતાની મોટી બહેનને અહીંયા લંચ પર ઇન્વાઇટ કરવા માંગતી હતી અને એની હાની જગાએ મેં ના પાડી. શા માટે? શા માટે? અરે યાર, એ ઘરે આવ્યા પછી અમારી અંગત જિંદગીની ઝીણી ઝીણી બાબતોમાં દખલ દીધા કરે છે યાર, અને ખાસ કરીને મારી ટીકા કરવાનું ચૂકતી નથી. દાખલા તરીકે કે મારે મારા શર્ટના મેચિંગની જ ટાઈ પહેરવી જોઈએ. હું જે સેન્ટ વાપરું છું એ મિડલ ક્લાસ છે, અને મારે જો હાઈ સોસાયટીમાં રહેવું હોય તો મને ડાન્સ કરતા આવડવું જોઈએ. અને એના ગયા પછી અલકા હંમેશા મારી પાછળ પડી જતી હોય છે. પ્રદીપ, તારી સાળી જો તારી ટીકા કરતી બંધ થાય તો તમારા સંસારની ગાડી ફરી પાટે ચડશે ખરી? નહીં, કદાચ ક્યારે નહીં. કેમ? કારણ કે મેં હવેથી નક્કી કર્યું છે કે અલકાની હામાં હા મેળવવાનું હું બંધ કરી દઈશ. મેં ક્યારે કહ્યું કે તું મારી હામાં હા મેળવ? હા બસ તું હવે મારું મોઢું નહીં ખોલાવ. હવે તું શું મોઢું ખોલવાનું? હવે હું જ મોઢું ખોલીશ. મેં 1000 વાર કહ્યું છે કે ઓફિસેથી આવીને કપડાં જ્યાં ત્યાં નહીં નાખ, પણ તું મારું માન્યો? દાઢી કરીને બાથરૂમમાં ગમે ત્યાં સામાન મૂકી દે છે. તું મારું માને છે? અરે તારા ચોપડા પણ મારે ઠેકાણે મૂકવા પડે છે. હા, અને જ્યારે તે મને કહ્યું કે મારે શાસ્ત્રીય સંગીતની કેસેટ સાંભળવી જોઈએ, મેં તને ના પાડી. જ્યારે તે મને એમ કહ્યું કે દર મહિનાના પહેલા રવિવારે તારી બહેનને અહીંયા લંચ માટે ઇન્વાઇટ કરવાની મારા બા બાપુજીની ઈચ્છા ન હોવા છતાં પણ મેં તને ના પાડી. લગ્ન પછી બરાબર બીજા મહિને તે મને આદેશ આપેલો કે દર શનિવારની રાતે મારે તને લઈને થિયેટરમાં ફિલ્મ જોવા જવું. મેં તને ના પાડી. એટલે તું મને રાજી રાખવા માટે ફિલ્મ જોવા લઈ જતો તો? કેમ 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 એ પ્રસ્તાવ કોનો હતો, તમારો કે મારો? મારો હતો. મને એમ હતું કે હું ફિલ્મ જોવા જઈશ તો હું તારું મન જીતી શકીશ. મન જીતી લઈશ. હું તમને કંઈ કહું? શ્યોર. છેલ્લા 5 વર્ષથી તમે એક જ છત નીચે જીવી રહ્યા છો, એ છતાં પણ તમને બંનેને દિલ ખોલીને વાત કરવાનો સમય પણ નથી મળ્યો. જો આમ માથું નીચે કરી દેવાથી સમસ્યાનો હલ નહીં આવે. આવતા શનિવારે હું અહીંયા આવીશ ત્યારે તમારે બંને એક સૂચિ તૈયાર રાખવાની છે. શેની? તમને એકબીજામાં શું ગમે છે ને શું નથી ગમતું તેની. અને હા, વિના સંકોચે પૂરી પ્રામાણિકતાથી તમારે એ સૂચિ તૈયાર કરવાની છે. ઓકે? ઓકે. મિત્રો બનાવવાની અને ઓળખાણ વધારવાની કળા એટલી સરળ છે છતાં લોકો પોતપોતાના વાળામાંથી બહાર કેમ નહીં નીકળતા હોય? માત્ર દ્રષ્ટિનો ફેર છે. આજે જેને તું રમત કહી રહ્યો છે એ ગઈકાલ તારા માટે બીક હતી, ખરું કે નહીં? હા, એ ખરું, પણ હવે મારી બીક મારેથી જ બીને એવી તો નાસી ગઈ છે કે પાછળ ફરીને પણ નથી જોતી. જા આ યુવતી સાથે 3 મિનિટ વાત કરી આવો. શું? કેમ, બીક લાગે? હા, ના ના, પારકા બૈરા મા બેન બરાબર તેમની સામે આંખ ઊંચી કરીને પણ ના જોવાય. કાબો સુમો કંપનીમાં 50 યુવતીઓ કામ કરતી હશે અને તું જો આમ જ આંખો ઢાળીને બેસી રહીશ તો પ્રગતિ કેમ કરીશ? હા, મૂંઝાય છે શા માટે? તું મને સ્ત્રીઓ જોડે દોસ્તી બાંધવાનું કહે છે? એવા કયા શાસ્ત્રમાં કહ્યું છે કે એક યુવકે બીજા યુવક સાથે દોસ્તી બાંધવી પણ યુવતી સાથે નહીં? વીજળી તારી કોણ હતી? એ વાત તો જુદી હતી. જો પ્રેમ, તારું દિલ જો સાફ હોય અને સ્ત્રીઓ માટે જો તને સન્માન હોય તો સ્ત્રીઓ સાથે દોસ્તી બાંધવામાં કોઈ જ પાપ નથી. જા જા.
હા, આજે નહીં. કેમ? આ બાબત મારે મારા ગુરુજી જોડે ચર્ચા કરવી પડશે. आप यहाँ क्या कर रही हैं? हेलो हेलो. હવે તમે જ કહો ગુરુદેવ, રસ્તે ચાલતી છોકરીઓ જોડે આપણે વાત કરીએ એમાં કઈ આપણી શોભા છે? વત્સ, વાત તેની જોડે જ થાય કે જે વાત કરવાને લાયક હોય, પછી તે સ્ત્રી હોય કે પુરુષ. એટલે કે મારે પારકા બૈરાઓ જોડે સંબંધ બાંધવાનો? પેલા એ કહે સંબંધ એટલે શું? લફરું. એ ના, સંબંધ એટલે તું કોલેજમાં ભણ્યો છે ને? હા, તદ્દન ખરું. ડબલ ગ્રેજ્યુએટ છું. એ વખતે તારી વિદ્યાર્થીનીઓ જોડે તારો કેવા સંબંધ હતા? એકદમ પવિત્ર. બસ, વાત પતી ગઈ. તને કોઈ પણ યુવતી યોગ્ય લાગે તેની સાથે તું સંબંધ બાંધી શકે છે. પણ હજી થોડાક દિવસ પહેલા જ તો તમે મને કહ્યું કે તમે તમારી ગર્લફ્રેન્ડ હેલેન ફોન્ડાની સામે આંખો ઊંચી કરીને પણ જોઈ નહોતા શકતા. અને મેં એમ પણ કહ્યું હતું કે સમયની સાથે મૂલ્યો બદલાય છે. આજકાલ પડદામાં રહેતી સ્ત્રીઓ પડદાની બહાર નીકળી કળા, વ્યવસાય, સંશોધન અને રાજનીતિને ક્ષેત્રે કૂચ કરી રહી છે. તારા વડીલો સમુદ્ર પાર ન ગયા હોવા છતાં આજે 7 સમુદ્ર પાર જઈને બેઠા છે. અને હું તને મારા આદર્શો વડે રોકી શકું એ કંઈ ચાલે? ના ચાલે. તો જા વત્સ. એક સુશીલ કન્યાને હું બગીચામાં એકલી બેઠેલી જોઉં છું. જય બજરંગબલી. તને આમ અચાનક શું થઈ જાય છે? કાંઈ નહીં. એ બાય ધ વે, તારો આજનો પ્રોગ્રામ શું છે? મારે 1 કલાક માટે બહાર જવાનું છે. સફલ, તું બહુ મીંઢો છે યાર. કેમ? જ્યારે પણ હું તને કંઈક પૂછું તું કહે છે મને કામ છે, મારે બહાર જવાનું છે, ક્યારે ખરો જવાબ નથી આપતો. ખરો એટલે તને વિગતવાર જણાવું એમ? ના, પણ મને એટલું તો જણાવ કે તું કોને મળવા જઈ રહ્યો છે? તારી જિજ્ઞાસા સંતોષવા માટે? હા. મને જરૂરી નથી લાગતું. તું મારો મિત્ર છે. એક મિત્ર તરીકે તને જાણવાનો અધિકાર છે અને મને ન જણાવવાનો અધિકાર નથી. જો પ્રેમ, મારે તારા દિમાગમાં આ જ મુદ્દો ઠસાવો છે. અર્થહીન જિજ્ઞાસાની કુટેવ તું દિમાગમાંથી કાઢી નાખ. બોલ, આજે તારો શું પ્રોગ્રામ છે? મારે 2 કલાક માટે બહાર જવાનું છે. વાહ. હું અહીં બેસી શકું છું? તમે વાંચવામાં ઘણા મગ્ન લાગો છો. મારી ભૂલ ના થતી હોય તો તમે એક કલાકાર છો. આ કડું ક્યાંથી લીધું તમે? શું છે? એની કાંઈ જરૂર નથી. એ તો તમારા પગની શોભા છે. એ તો ના 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 ના. તમારું સર્ટિફિકેટ દેખાડો.
સર્ટિફિકેટ? અરે આજકાલ કઈ કેટલા પાખંડીઓ ગુરુ બનીને ફરે છે. તમે સિદ્ધ પુરુષ છો એની શું ખાતરી? હું અત્યારે જોઈ શકું છું કે સ્વર્ગલોકમાં મેનકા કોની સાથે નૃત્ય કરી રહી છે. હા, અને એ નથી જોઈ શકતા કે પૃથ્વી પર અહીં તમારા હરિશ્ચંદ્રના માથે ખાસડા પડતા પડતા રહી ગયા. શું કહે છે? એ તો જરાકમાં રહી ગયો, નહીં તો હમણાં ટાળ પડી ગયો તે માથામાં. એ તો જેવા જેના કર્મ વધશે. છોકરીને બાટલામાં ઉતારવાની ટીપ કોણે આપી હતી? શ્રીમાન